પકડો વાહ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈસ. 5:30 વાગી ગયા છે ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આટલું છે ગાઈસ દિવાળી, અને મારા અને મારી પૂરી ફેમિલી તરફથી તમને હેપી દિવાળી. અને અત્યારે આપણે રોધવાનો સમય થઈ ગયો છે, ત્યારે રોધવાનું પણ ચાલુ કરી દીધું છે. જેમ કે આપણે રાતે મોડા ફરવાના છે, ફટાકડા ફોડવાના છે, એટલે પહેલા રોધી કાઢે, પછી છે ને ટેટા ફોડવાના ટાઈમમાં આપણે નર્વસ થઈ જઈએ કે બેટુ હેપી દિવાળી. બેટુ હેપી દિવાળી કયો, હેપી દિવાળી. હા તો ગાઈ જો આ બાજુ અમારે ચાલે છે, વડો બને છે પ્લસ પૂરી બનાવવાની બધું. તો ગાઈ છે ને અમારે બોન આ બાજુ જો પૂરીનો લોટ બાંધે છે. જો ગાઈ અમારે બોન હેપી દિવાળી. બોન બોલો હેપી દિવાળી. આવું કરો છો તે? શું છે? દ્રાક્ષ. ઓહ દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ ખાવાની મજા આવે. જો અમારા પપ્પા બધા મસાલા લાવ્યા હતા ને તે બધા અમુક બોક્સમાં ભરી દીધા છે, પેટી ખાલી કરી દીધી. હવે તો ગાઈઝ છે ને આજે હે દિવાળી. તો ગાઈઝ આપણે પહેલાં દીવાબત્તી કરી દીધી. જો દીવો ચાલુ છે મંદિરમાં. જય માતાજી. જો ગાઈઝ પટેલ મસ્ત નાની સાઈઝનો વડો બનાવ્યો છે, જોરદાર. તો ગાઈઝ જો આ બાદ તો અમારે બને છે પૂરીનો લોટ બંધાય ના. જો પૂરી બનાવું. અને ગાઈઝ જો આપણે છે ને હમણાં સોજે ગયા હતા તે મંદિર છે ને, જો સિરીટ લગાવી દીધી છે, રાતે જોરદાર લાગશે. બરોબર, તો આ ટાઈપની સિરીટ લગાવી છે આપણે. તો ગાઈઝ ફાઇનલી જો આ બસો પણ વડો બની ગયો લે. તો ગાઈઝ વડો તૈયાર થઈ ગયો છે, અને અમારા બોને પૂરી વણવાનું ચાલુ કરી છે. એટલે જો વણવાનું ચાલુ કરી છે, અને આ બાજુ પૂરી તળવાની ચાલુ થઈ ગઈ છે. જો તાર જો વડો લાગે છે ને ખાલી આમાં લગાવી ચલો ફૂલ્યો છે મસ્ત મસ્ત મસ્ત. તો ગાઈઝ જો આપણે ભૂંગળા તૈયાર થઈ છે, વડો તૈયાર થઈ ગયો, અને આ સાઈડમાં જો પૂરી આવી તળી બની દીધી જોરદાર. તો ગાઈઝ જો આપણે મેરમેરાવી લઈને આવ્યા હતા. તો ગાઈઝ છે ને આ જૂની પરંપરા છે, એટલે જો આ રીતે મેરમેરા કાઢવામાં આવે છે, અને ઘરે ઘરે ફરવાનું હોય છે, અને બધો તેલ પૂરું. તો જો આવી રીતે છે. તો ગાઈઝ જો આ ટાઈપનો મેરમેરા કહેવાના. તો આ તૈયાર છે. બડા હું ગુડ્ડું લઈ ગયો તો ગુડ્ડું તો બીવણો કરે છો. જો ખાલી હાલત બરે અને ઉપર હેડો જઈએ તને. તો ગાઈઝ જો આ બાદ તો જમવા બેઠી ગયો બધો. શું કર્યું? દીવા બીવા નહીં બરો ને તો ફટાકડા તો બધા ફૂટવા માંડ્યા. બધું શું આમ ધડમ થઈ ગયું એવું? તે હેડો કે તને દીવા તો પેલા પ્રગટાવ. ધાબા પર હજી દીવા પ્રગટાય નહીં. આ થાળી નહીં તૈયાર કરી ટેટો ની. આ ટેટા છો દીવા હજી ટેટા વાર છે. બરોબર, દીવા પ્રગટાવો પછી ટેટા ફોડીએ ના. જો ગાય આ બાદ તો ફરટું એ દીવા પ્રગટાઈ દે ના બધું. તો ગાય જો અમે દીવા પ્રગટાયા છે, અને પછી ફટાકડા ફોડવાની શરૂઆત કરી. શું કેવું? હવ તો ગાય જો આપણે તો ધાબા પર ખાટલો લઈ દીધો સાત તો, અને ફોટો બધી બાજુ જો દીવા કરી દીધા છે ગાય, ચારો તરફ જો બધી બાજુ. અને પટવામાં લઈને આવી જશે ફટાકડા. શું કેવું પડે? કારણ કે ખાટલો ને બધું ધાબા પર લઈને આવી ગયો છે, સેફટી બંધ. હા જો બીક તો નહીં લાગતી કા? હા તો ગાય અંધારું કરી દો. હા હા વાહ 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 વાહ. જો ધાબા પડા મજા ના આવી ગાઈ છે ને. અમારે બચ્ચા પાલટી છે ને, ગુડ્ડુ અમારે કશું જ કરવા નથી દેતી, એટલે ટેટા ફોડવા દેતી નથી. અને જો છોકરોને અંદર લઈએ તો કોમ્યુનિટી ગાઈડલાઈન આવે, તો એટલા માટે છે ને બચ્ચા પાલટી પહેલાં પટું બિગાડે. અમુક જો ટેટા લઈ અને આવી જશે ફરીથી ધાબા પર ના પડું. હા લેટ તો લેટ હજી ચાલુ જ છે, હજી તો હવાનો જ થાય ને. 12 વાગ્યા પછી ડાળો બદલાય તો દિવાળી તો ગણાય કે. તને ખબર છે પેલા આયતા પોળા કરી અને બાજુમાં કોઠું નાળ ગાવે, પેલો અંગારો પડે બધા અંગાજ ફૂટી જાય. હેર ગોડો પણ આવા ના હોય બધો ખુલ્લો પેલી વેકલ્ટી.
આવા છે એ આગો મેલે હજી આગો મેલે હું તને સાચું કહું ના અંગારો હું આવો કોઈ નક્કી ના કહેવાય આવો જો ગાય જમ કોઠી બી હોય એક કોઠી હળગાવતો બી હોય હવે દીવો થઈ ગયો એ ધુવાળા કરી દીયા જેટવાળી અલે હોય ના હોય વાહ 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 જો આટલો ફરક પડે ધાબા પર ફોડવાનું એનું કારણ છે કે જો અને હવાય ના દોડ મને લાગે દોડ છે તે તો પાટો મેળો ગાડા જો ગાય આમ ચક્કડી હલકત ભાઈ જઈ વાળી મેં ખૂણામ જતી રહી લે તો ગાય જમ ની પાટું મેળ્યું તે ચકડી પેલા ખૂણામ જતી રહી તો ખોલે નહીં લે હું તો છૂટો કરીને તપાડવાનો તો એ તપાડે નહીં ને તપાડે તો ખરા પણ છોકરો બગાડી નાખે ને એટલે ઓ તો જો નાખો પણ હે મારા ઉપર ના ફોડતી હા દીવો લઈ ગયો ઈવળી ખાટલા અલે ખાટલા વાઈલ ફૂટી જોજો ખાટલો તો બળે જાય અરે ગોડો લે ભાઈ પણ આવલે ખાટલા ઉપર નાખી દીધું કાળું પર કાળું લે છે નહીં ખબર જ એટલે કોઈ હોય ના જોજો કોઈ હોય ના એક જણ નહીં હાલ તો ફોન કરતો વાતો કરતો આવે ને તો નકા ગોદરો બોદરો બળી જાય નટુપાનો અલે હે શું નાખી લે અરે બોગા પેલ બાદ ગાડું બધું છે શું નાખી ચીકણ ના ખાઈ રહો દે ગાઈ છે ને આમાં તો ઓન ચીકર ભોન જ દઈ ફોડવાની પણ અમારે ઉપર નહીં એવા નાખે પાછી ગાઈ જો પટુ દિવાળી ના મારવા રહ્યો છે હું ખાલી ચેક કરું છું જોઈએ આપણે ફોડતા બધા આવડતું નહીં જો અમારે તો ફૂટી જાય રહી ફૂટા જાય ગૌતમ ચકડી હો જાય એક ચકડી હો જાય તારા મંડળ હળગાવ છે જેણી ત્યાં બી હોય છે કોઈ તારા મંડળમાં વાહ જબર જોર કાઢી કાઢ્યું અને ઓહો હો રહી જોરદાર મજા આવી ને તો ગાઈ જો મારો વારો આવ્યો પાછો યા ઓહો જો તો ગાઈ જો આપણે કોઠી ફોડીએ તાણે કોઠી ફૂટે ના કોઠી હળગાવાની હવે લઈ જાય જો ગાઈ આપણે વાહ 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 કોઠીએ લે ચાલુ બને હું ચાલુ બને વાહ